नमस्कार प्यारे दोस्तों, ધોરણ 11 ફિઝિક્સ એમાં આગળ જઈએ તો લાસ્ટ લેક્ચરમાં આપણે સમતલમાં ગતિની કેટલીક વાતો કરતા હતા। તો આજનો ટોપિક છે આપણો સમતલમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણ। બરાબર ધ્યાનથી સાંભળજો મિત્રો। સમતલમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણ। લાસ્ટ ટાઈમ એક એક્ઝામ્પલ સોલ્વ કર્યું તો મારા ખ્યાલથી આપણે એમાં ઘણા બધા સૂત્રો મેળવ્યા હતા। બહુ કામના સૂત્રો હતા, બધું યાદ રાખજો મિત્રો। બહુ અગત્યના ટોપિકો ચાલી રહ્યા છે। સ્કૂલ એક્ઝામ હોય ના હોય પણ તમારી જે એક્ઝામ છે, નીટ છે, જી છે, એની અંદર આ બધા ટોપિકો બહુ મહત્વના છે। સમતલમાં ગતિ માટે અચળ પ્રવેગી ગતિના સમીકરણ। ચાલો, સમતલમાં ગતિ માટે અચળ પ્રવેગી ગતિના સમીકરણ। ઓકે, આવો ટોપિક છે। તો પહેલા તો તમે ધ્યાનથી સાંભળો। આ ટોપિકને આપણે સમજવો હોય તો પહેલા તો સુરેખ પથ માટે અચળ પ્રવેગી ગતિના સમીકરણ આપણને યાદ હોવા જોઈએ। મેં આ જ ચેનલ પર ચેપ્ટર 3 કમ્પ્લીટ કરી દીધેલું છે, તો મિત્રો એનામાંથી તમે સ્ટડી કર્યું જ હશે। તો સુરેખ પથ માટે શું હતું સમીકરણ? અહીંયા હું લખી દઉં છું। પહેલા તો સુરેખ પથ માટે એટલે કે માત્ર એક જ અક્ષ ઉપર ગતિ થતી હોય તે, તો એક સૂત્ર હતું વેગનું v બરાબર v0 પ્લસ at। ત્યારબાદ ફોર્મ્યુલા હતું d બરાબર v0t प्लस 1/2 at स्क्वायर v स्क्वायर माइनस v0 स्क्वायर इज इक्वल टू 2ad। अब आपने जोड़े सूत्रों होता, चलो 3 सूत्रों होता। तो आ सुरेख पथ पर गति ना था। सुरेख पथ माटे आ सूत्रों नो मीनिंग શું થતો હતો કે કોઈ જો એ બહુ સમજવા જેવી છે। મીનિંગ સમજવાનો છે એનો કે કોઈ કણ प्रारंभिक झड़प v0 થી ગતિની શરૂઆત કરે, मतलब પોતે v0 થી ગતિની શરૂઆત કરે અને જો એનો પ્રવેગ a હોય તો t સમય પછી તેનો વેગ કેટલો થશે, અંતિમ વેગ એટલે કે v0 વેગથી ગતિ કરે તો t સમય પછી તેનો વેગ કેટલો થશે। પણ ક્યારે? જો પ્રવેગ હોય તો, પ્રવેગ શૂન્ય હોય તો અચળ વેગી થઈ જાય। તો તમે કોઈ પણ સમયનો વેગ કેવો રહેવાનો? અચળ જ રહેવાનો મિત્રો। तो जो v0 વેગથી ગતિની શરૂઆત કરે તો t સમય પછી તેનો વેગ કેટલો થશે એનું સૂત્ર છે। આ સૂત્ર છે તો કે v0 વેગથી ગતિની શરૂઆત કરે તો t સમયમાં તેણે કેટલું અંતર કાપ્યું છે, સ્થાનાંતર કેટલું કર્યું છે એનું સૂત્ર છે। અને આ છે પ્રારંભિક વેગ v0 કાપેલું અંતર d અને અંતિમ વેગ v। એટલે કહે છે કે જો કોઈ પદાર્થ v0 વેગથી ગતિની શરૂઆત કરે તો એ d અંતર કાપે ત્યારે તેનો વેગ કેટલો હશે એની વચ્ચેનો સંબંધ ધરાવતું એક સમીકરણ છે। આ સુરેખ પથ માટે તો હવે એવું જ આપણે ભણવું છે ભાઈ સમતલમાં ગતિ માટે। તો આ જ સમીકરણો પરથી સમતલમાં ગતિ માટે આપણે કામ કરવું છે મિત્રો। ધ્યાનથી સાંભળજો। સમતલમાં ગતિ થાય ત્યારે તેમાં x અને y ઘટક હાજર હોય છે। એમાં x ઘટક કેવો હોય અને y ઘટક કેવો હોય? x અને y ઘટક હાજર હોય છે। મતલબ શું થયો? ધ્યાનથી સાંભળજો સેન્ટેન્સ નો। ધારો કે ભણી ગયા છે, વારંવાર રિપીટ કરતો કોઈ પદાર્થ આ બાજુ ગતિ કરે છે તો એ x અને y ની વચ્ચે ગતિ કરે છે, મતલબ પોતે ગતિ કરે છે દરમિયાન એનું જે સ્થાનાંતર જે બદલાય છે એ સ્થાનાંતર બદલાયમાં x ઘટક એ બદલાય છે અને એમાં y ઘટક પણ બદલાય છે। मतलब આ સ્થાનાંતર થાય તો x દિશામાં 1 મીટરે આવ્યો તો y માં 1 મીટરે પહોંચો। ધારો કે x ઉપર 2 પહોંચો તો y માં કંઈક પહોંચે, x ઉપર 3 થયું તો y માં કંઈક 3 જેવું થયું। આમ પ્રમાણે જે છે
તો આ રીતે x અને y બંને ઘટકો એમાં હોય છે, સમતલમાં ગતિ થતી હોય, પણ એક જ x દિશામાં ગતિ થતી હોય. ધારો કે આ x દિશામાં ગતિ થાય, તેનો વેગ હોય, સ્થાનાંતર માત્ર x ઘટક જ હાજર હોય છે. ઓકે, ચાલો હવે મિત્રો તો કહ્યું કે સમતલમાં ગતિ થાય ત્યારે તેમાં x અને y ઘટક હાજર હોય છે, પણ શેમાં? ત્યારે તેમાં મતલબ દરેક રાશિમાં વેગ હોય, પ્રવેગ હોય, સ્થાનાંતર હોય, અંતર હોય, દરેકમાં x અને y ઘટક હાજર હોય છે. અચળ પ્રવેગી ગતિ માટે સમતલમાં, બરાબર ને, સમતલમાં અચળ પ્રવેગી ગતિ માટે સમીકરણ નીચે મુજબ મળે છે. ઓકે, આ સમીકરણ પરથી લખીએ તો ઉપર શું લખ્યું? x અને y ઘટક બંને હાજર હશે. તો આમાં આપણને x દિશામાં કેટલો વેગ જો, આ શું છે? પ્રારંભિક વેગ v0 હોય તો t સમય પછી એનો વેગ કેટલો થશે એનું સમીકરણ છે. તો આપણે અહીંયા સેપરેટલી લખીશું. t સમય પછી એનો x દિશામાં વેગ કેટલો હશે, t સમય પછી તેનો y દિશામાં વેગ કેટલો હશે. બરાબર, ધ્યાનથી સાંભળજો. તો સમીકરણ નીચે મુજબ મળે છે. x ઘટક માટે vx બરાબર v0x પ્લસ ax into t. x ઘટક માટે તો કે જો x દિશામાં શરૂઆતમાં એનો જે વેગ હોય તે, પ્રવેગનો x દિશામાં જે ઘટક હોય તે, તો એનો x દિશામાં t સમય પછી વેગ કેટલો હશે. ચાલો એવી રીતે હવે બીજા સમીકરણો લખી દઈએ આપણે. dx બરાબર v0xt. જો આ xx લગાવો બહુ સિમ્પલ વસ્તુ છે, એ તો બધાને ખબર પડે. તમને એવું થતું છે આમાં કઈ અલગ લાગતું જ નથી. આમાં એનો મીનિંગ સમજવો બહુ મહત્વનો. જ્યારે એક્ઝામ્પલ સોલ્વ કરીશું ત્યારે આપણને જે રકમ આપી એમાંથી તમારે x ઘટકો બહાર કાઢીને મૂકવા, એ જ બહુ મહત્વનું છે. આમાં vx2 v0x2 બરાબર 2ax dx. ચાલો આ થયા x ઘટકના સમીકરણ. હવે એવી જ રીતે y ઘટક માટે ચાલો ધ્યાનથી સાંભળજો. y ઘટક માટે, x ઘટક માટે, y ઘટક માટે તો શું આવશે ભાઈ? વેગનો y ઘટક બરાબર v0y plus ay into t. જ્યાં x x છે ત્યાં y y લગાવી દો. મેં કહ્યું x અને y લગાવવો બહુ સિમ્પલ છે, એમાં બહુ મોટી કોઈ કરામત, કોઈ કારીગરી નથી, પણ x અને y હટાવી એક્ઝામ્પલ સોલ્વ કરવા એ જ બહુ મહત્વનું છે. ત્યારબાદ dy is equal to v0yt plus 1/2 ay t નો સ્ક્વેર. ત્યારબાદ vy2 v0y2 બરાબર 2ay into t dy. ચાલો તો આ થયા x અને y ઘટકો માટેના સમીકરણ. આનો ભૌતિક અર્થ શું થયો? તો કે કોઈ પદાર્થ, કોઈ કણ શરૂઆતમાં v0 y દિશામાં v0 y દિશામાં એનો વેગ ધારો કે v0y છે અને y દિશામાં એનો પ્રવેગ ay છે, તો t સમય પછી તેનો વેગ y દિશામાં કેટલો થશે? તો y નો આપણને અલગ ઘટક આપે છે. તમે કહો સર આ તો અલગ અલગ આપે તો પરિણામી વેગ કેટલો? ધારો કે આ સૂત્ર જે છે, આ સૂત્ર તમને માત્ર x દિશામાં વેગ કેટલો એટલી જ માહિતી આપે છે. આ સૂત્ર તમને y દિશામાં એનું પરિણામ કેટલું મળે છે, એટલે કે y દિશામાં વેગ કેટલો એટલું જ મહત્વ મૂલ્ય છે, એટલી જ તમને માહિતી આપે. પણ પરિણામી ગતિ આ બાજુ થાય, આ બાજુ કેટલો? તો પછી તમે ગણી શકો ને ભાઈ. તમારી પાસે x ઘટક હોય, y ઘટક હોય તો યાદ કરો પરિણામી વેગ બરાબર √x ઘટકનો સ્ક્વેર પ્લસ y ઘટકનો સ્ક્વેર.
सूत्र ए માં ભણતા હતા a નું મૂલ્ય બરાબર વર્ગમૂળમાં એટલે કે √ax² + ay² ત્રીજો ઘટક હોય તો az² જેટલા ઘટક હોય એ ઘટકોના વર્ગનો સરવાળો કરવો પડે. ઓકે, ચાલો મિત્રો, તો આનો ઉપયોગ કરીને થોડા એક્ઝામ્પલ સોલ્વ કરીએ. ધ્યાનથી સાંભળજો. તો હું જે તમને કોઈ એક્ઝામ્પલ એકદમ સિમ્પલ હોય અને સોલ્વ કરવા આપું તો એ પણ મિત્રો તમે ટ્રાય કરજો, જાતે સોલ્વ કરવાનો ટ્રાય કરો. અને કોઈક મને લાગશે કે થોડું પ્રેક્ટિસ અહીંયા કરાવવા જેવી છે, અહીંયા સોલ્વ પણ કરીશું. કેટલાક ઓકવર્ડ એક્ઝામ્પલો હશે તો એને પણ અહીંયા આપણે સોલ્વ કરીશું. ચાલો હવે આપણી બુકમાં એક એક્ઝામ્પલ છે, ધ્યાનથી સાંભળો. ચલો એક સાપેક્ષ વેગ ભેગો લઈ લો. ત્યારબાદ સમતલમાં ગતિ માટે સાપેક્ષ વેગ. ચાલો હવે સાપેક્ષ વેગ ધારો કે a નામના પદાર્થનો વેગ va હોય. ધારો કે a નો વેગ va અને b નો વેગ vb છે. હવે a નો b ની સાપેક્ષ વેગ એને કહેવાય vba. b ની સાપેક્ષ a નો વેગ બરાબર va vb તેમજ b ની સાપેક્ષ a ની સાપેક્ષ b નો વેગ એને કહેવાય vba. a ની સાપેક્ષ b નો વેગ બરાબર vb v. મેં કેમ ડાયરેક્ટ લખી દીધું ભાઈ? ચેપ્ટર 3 માં બધી વાતો મેં ચલાવેલી છે, તમારે ત્યાંથી જોઈ લેવું પડે અથવા તો થોડું અહીંયા સમજાવેલું ત્યાંથી સાંભળજો. ધારો કે એક રસ્તો છે, આ કોઈ આપણો હાઈવે છે. આના ઉપર a નામનો પદાર્થ ધારો કે 100 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગાડી કોઈ વ્હીકલ જઈ રહ્યું છે. પાછળ b નામનો જે પદાર્થ છે એ ધારો કે 60 મીટર પ્રતિ અહીંયા રાખું હું 50 મીટર પર સેકન્ડ, આને હું રાખું 30 મીટર પર સેકન્ડ. એક પદાર્થ છે, એક ગાડી છે જે 50 મીટર પર સેકન્ડના વેગથી જઈ રહી છે. એની પાછળ બી ગાડી જે છે, આ ધારો કે a છે, આ b છે, એ 30 ની સ્પીડે ગતિ કરે છે. હવે જો અહીંયા ઉભેલા વ્યક્તિને, અહીંયા રોડની સાઈડમાં ઉભેલા વ્યક્તિને આનો વેગ કેટલો જણાશે? 50, કારણ કે એનાથી 1 સેકન્ડમાં 50 મીટર અંતર ખસી જવાનું. અહીંયા ઉભેલા વ્યક્તિને b નો વેગ કેટલો જણાશે? 30, કારણ કે 1 સેકન્ડમાં એનાથી b નામનો પદાર્થ, b નામની ગાડી, b નામનું વ્હીકલ 30 મીટર ખસવાનું છે, તો એને તો 30 જ જણાય. પણ b માં બેઠેલા વ્યક્તિને a નો વેગ કેટલો જણાય? તો જો પેલો 1 સેકન્ડમાં 50 કાપે, પણ ભેગું b નામનો પદાર્થ 30 તો કાપી જ નાખે છે. તો b ની સાપેક્ષમાં a નું સ્થાનાંતર 1 સેકન્ડમાં કેટલું થયું? 20 થયું. તો આને તો એવું લાગે છે કે આને 20 જ અંતર કાપ્યું. તો b ની સાપેક્ષ a નો વેગ કઈ રીતે થતો? કે a ના વેગમાંથી b જેટલો ખસે એટલો બાદ કરી દો. આને કહેવાય a નો વેગ, પણ કોની સાપેક્ષમાં? b ની સાપેક્ષમાં. તો મેં એ જ કહ્યું, જુઓ b ની સાપેક્ષમાં એનો વેગ va vb. એવી જ રીતે a ની સાપેક્ષમાં b નો વેગ vb va. પણ જો કદાચ b વિરુદ્ધ દિશામાં ગતિ કરતો હોય, એક આ બાજુ ગતિ કરતો, પેલો 50 થી આ બાજુ જાય, પેલો 30 થી આ બાજુ જાય. આનો સાચો વેગ 50 છે, આનો સાચો વેગ 30 છે. પણ અહીંયા બંને 1 સેકન્ડ પેલો આ બાજુ 50 ખસી જાય, પેલો 1 સેકન્ડમાં 30 ખસી જાય. 1 સેકન્ડ બંને વચ્ચે અંતર કેટલું બદલાઈ જશે? તો કે 50 + 30 બરાબર 80 મીટર જેટલું અંતર બદલાઈ જશે. તો બંનેની સાપેક્ષનો વેગ જે છે એ 80 મીટર પર સેકન્ડ થયો. આ શું કરવું પડે? સરવાળો કરવો પડે. તો બે રીતે સમજી શકીએ. એક તો તમે ડાયરેક્ટ યાદ રાખી લો, ચાલે કે જો વિરુદ્ધ દિશામાં હોય તો આ જે ફોર્મ્યુલા છે એક જ દિશામાં વેગ થતો હોય તો
અને જો વિરુદ્ધ દિશામાં થતો હોય તો અહીંયા તમે શું કરી દો, પ્લસ કરી દો. અહીંયા બધે શું કરી દો ભાઈ, પ્લસ. તો વિરુદ્ધ દિશામાં ગતિ થતી હોય તો પ્લસ કરી દેવું પડે છે. બસ આટલું તમે લખી નાખજો. વિરુદ્ધ દિશામાં, અહીંયા ટાઇટલ મારો, વિરુદ્ધ દિશામાં ગતિ થતી હોય તે માટે b ની સાપેક્ષ a નો વેગ va + vb, b ની સાપેક્ષ a નો વેગ, અરે ભાઈ સોરી, a ની સાપેક્ષ b નો વેગ, તો vb + va ક્યારે વિરુદ્ધ દિશામાં ગતિ થતી હોય ત્યારે. આ એક વાત થઈ. ચાલો હવે આગળ જઈએ. હવે ધ્યાનથી સાંભળજો મિત્રો. તો હવે આપણને સમતલમાં ગતિ થાય આવું તો આપણે ચેપ્ટર 3 માં ભણ્યા. અત્યાર સુધી જે કંઈ મેં ભણાવ્યું ખરેખર ચેપ્ટર 3 માં ભણી ચૂક્યા હતા. હવે સમતલમાં ગતિ થતી હોય તો આપણે અલગ અલગ ભણવું છે. સમતલમાં ગતિ માટે x દિશામાં એનો સાપેક્ષ વેગ કેટલો, y દિશામાં સાપેક્ષ વેગ કેટલો, એનું આપણે આ રીતે સચોટ ભણવું છે ભાઈ. તો શું કરીશું, ધ્યાનથી સાંભળજો. x ઘટક માટે, જો x ઘટક માટે b ની સાપેક્ષ a નો વેગ x ઘટક માત્ર x જ લેવો છે તો શું લઈશું એને ભાઈ, vx એટલે x જ ઘટક મળશે. b ની સાપેક્ષ a નો વેગ તો vx a b, b ની સાપેક્ષ a નો વેગ એનો x ઘટક. તો બસ x x ની જ બાદબાકી સરવાળો કરો ને ભાઈ. v a x v a b x સોરી v a b પણ એનો x ઘટક, vb નો x ઘટક, a નો x ઘટક માઈનસ b નો x ઘટક. y ઘટક માટે તો શું આવશે, y ઘટક માટે b ની સાપેક્ષ a નો વેગ તો શું આવશે, v ABY બરાબર v AY માઈનસ VBY. ચાલો આ એનો y ઘટક થયો. મિત્રો દેખાતું હશે મારા ખ્યાલથી તમને સ્પષ્ટ. હવે આ તો થયો x ઘટક અને y ઘટક થયો. હવે આ x ઘટક a ની સાપેક્ષ સોરી b ની સાપેક્ષ એનો x ઘટક, b ની સાપેક્ષ એનો y ઘટક. હવે ઉલટા જઈએ તો ધારો કે તમારો a ની સાપેક્ષ સોરી b ની આ તો થયો આપણો b ની સાપેક્ષ. હવે તમારો a ની સાપેક્ષ b નો વેગ, a ની સાપેક્ષ b નો વેગ એનો x ઘટક. તો આ રીતે તમારો v ay અરે ax ની જગ્યાએ vbx આવશે જેમ આની જેમ છે તેમ. તો અહીંયા કહેવાનો મીનિંગ મારો એ હતો કે સમતલમાં ગતિ માટે તમારો આ જે x અને y ઘટકનો સાપેક્ષ વેગ અલગ અલગ મળી શકે છે. બુકમાં ઉલ્લેખ નથી પણ મેં તમને કહી દીધું. VAB બરાબર VBA એનું મૂલ્ય જે છે એ સમાન જ હોય. તમે b ની સાપેક્ષ a નો શોધો, a ની સાપેક્ષ b નો શોધો તો એ બંનેનું મૂલ્ય સમાન હોય. પણ સદિશની રીતે લખીએ તો કે VAB બરાબર માઈનસ VBA દિશા વિરુદ્ધ હોય. કેમ, જો અહીંયા આપણો a આગળ જતો તો b પાછળ આવતો હતો તો b ની સાપેક્ષમાં a આગળ વધે છે પણ a ની સાપેક્ષમાં b પાછળ રહેતો જાય છે. તો a અને b ની સાપેક્ષ કરવા દઈએ તો એકબીજાની દિશા કેવી થઈ રહી છે, ઓપોઝિટ ડિરેક્શન થાય છે. શું થાય છે ભાઈ, ઓપોઝિટ ડિરેક્શન. તો અહીંયા કહે છે એકબીજાની માઈનસ હોય પણ મૂલ્ય બંનેનું સરખું હોય. જો b થી a જે b થી 10 આગળ જતો હોય તો b 10 જેટલો પાછળ જ પડતો હોય એટલે મૂલ્ય સમાન, દિશા વિરુદ્ધ હોય છે. ઓકે ચાલો હવે તો એક એક્ઝામ્પલ આવે મિત્રો બુકમાં રકમ જોઈને આપણે ગણીએ. શું કે એક્ઝામ્પલ 4.5 નંબરનો એક્ઝામ્પલ છે, મતલબ પાંચમું એક્ઝામ્પલ છે.
t બરાબર 0 સમય એટલે પ્રારંભિક વેગ ચેપ્ટર 3 માં ભણી ગયા હતા. એક કણ ઉગમ બિંદુ પાસેથી 5 i કેરેટ મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે. t બરાબર 0 સમય એટલે એને શું કહેવાય? v0. કેટલો વેગ છે? 5 i કેરેટ મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, પ્રારંભિક વેગ છે. xy સમતલમાં તેના પર બળ એવી રીતે લાગે છે કે જેથી કરીને તે 3i કેરેટ 2j કેરેટ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર નો અચળ પ્રવેગ ઉત્પન્ન કરે છે. તો પ્રવેગ કેટલો મળે છે ભાઈ? તો 3i 2j 3i 2j મીટર પ્રતિ સેકન્ડ. આટલા પ્રવેગ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આટલો પ્રવેગ છે. એટલે કે એમાં x ઘટકે છે ને y ઘટકે છે. ક્વેશ્ચન પહેલો, જ્યારે આ કણનો x યામ 84 મીટર હોય ત્યારે y યામ નક્કી કરો. x યામ 84 છે તો y યામ કેટલો? x યામ એટલે x દિશામાં કાપેલો અંતર એટલે એને આપણે શું કહીશું? dx. dx બરાબર 84 મીટર. તો y યામ એટલે કે dy નક્કી કરો. ચાલો તમે કહો dy નક્કી કરવો છે ને તો dy નું સમીકરણ તો આવું જોઈએ ને. તો કે v0 બે સમીકરણ છે. એક તો vy2 v0y2 બરાબર 2ay dy અને એક બીજું સૂત્ર પણ છે dy બરાબર v0y 1/2 v0yt પ્લસ 1/2 ay t નો સ્ક્વેર. d બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. પણ y શોધો બધે y લગાવી દો. ay છે હા છે ને કેમ નથી? ક્યાં છે? આ i આવે x ઘટક ને 2 જે આવે તે y ઘટક. તો ay છે. v0y છે કારણ કે એમાં y ઘટક છે જ નહીં તો x ઘટક 5 છે ને y ઘટક એમાં જે વાળું પદ જ નથી તેનો મતલબ એ 0 છે. તો એ પણ છે. પણ આપણને કે શું કહ્યું? જ્યારે x યામ 84 હોય ત્યારે y યામ શોધો. તો એ સમય નથી. તો કે કયો સમય લેવાનો? જ્યારે dx બરાબર 84 હોય એ સમય dy શોધો. તો હવે આપણે એ નક્કી કરવાનું રહ્યું કેટલા સમય dx બરાબર 84 થાય છે. ખબર પડી? એક બીજું સૂત્ર તો સર આ સૂત્ર વાપરીએ. ચલો જોઈએ. vy2 v0y2 2ay dy. તોય તમે જો ફસાઈ ગયા. અહીંયા એ રીતે t શોધવો પડશે. અહીંયા જોઈએ તો v0y છે કારણ કે 0, ay છે કેટલો 2, dy નક્કી કરવો. પણ આપણી જોડે vy નથી એટલે કે છે ભાઈ અંતિમ વેગ જ્યારે તમારે dy શોધવો છે એ સમય vy કેટલો. તો ફરીથી આપણે પહેલા vy શોધવો પડે. તો એના કરતા બેટર છે કે t શોધી લઈએ ને મૂકી દઈએ કિંમત. ઓકે ચાલો અહીં dx બરાબર v0xt plus 1/2xt સ્ક્વેર. કઈ રીતે આવ્યું? d બરાબર v0t plus 1/2at સ્ક્વેર. x જ ઘટક કારણ કે એ 84 આપ્યો છે. કિંમતો મૂકી દો ને ભાઈ. અહીં dx બરાબર 84 છે. v0x કેટલા છે? 5. v0x બરાબર 5 મીટર પર સેકન્ડ. ax કેટલા છે? 3. ax બરાબર 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે તો જે લગાડવાની ક્યાં જરૂર? મેં x જ કહી દીધું ને, એવું લગાડવાની જરૂર નથી. કિંમત મૂકી દો. સૂત્ર લખો. અહીંયા સૂત્ર છે. સૂત્ર dx બરાબર કિંમત મૂકો. dx બરાબર કેટલા? dx બરાબર 84 કિંમત મૂકી દો. અહીં 84. v0x બરાબર કેટલા? 5. હમણાં તો લિસ્ટ બનાવ્યું ભાઈ આપણે. t તો નક્કી કરવો છે. 1/2 ax બોલે તો 3t સ્ક્વેર. ઓકે તો હવે આપણે t ને કરતા બનાવવો છે મિત્રો. તો અહીંયા શું થશે? તમારે સમીકરણ બનાવીએ તો અહીંયા કેટલું થશે? 3/2 t સ્ક્વેર પ્લસ 5t આ બાજુ આયા 84 બરાબર 0. ચાલો તો આનો જો તમે ઉકેલ મેળવો ને આ બે લસા લઈ લો
અહીંયા 2 લસારો અહીંયા 10 થાય, અહીંયા 84 ગુણ્યા 2 થાય, પછી 2 પેલી બાદ 0 ના છેદમાં જાય, તો t નો જવાબ મળશે તમને 6 સેકન્ડ. જોજો ધ્યાનથી તમને દેખાતું હોય, મેં તમને કહી દઉં, અહીંયા ઉકેલ મળે t બરાબર 6 સેકન્ડ. તો કે t બરાબર 6 સેકન્ડ એવો છે કે જ્યારે તમારો dx બરાબર 84 થાય છે. હવે એ સમય dy શોધો. તો હવે શોધી લઈએ dy. તો dy બરાબર v0 yt plus 1/2 ay t નો સ્ક્વેર. તો dy બરાબર v0y, તો એ તો 0 છે ભાઈ, કારણ કે y ઘટક જ નથી વેગનો અંદર. 1/2 ay, એ y બોલે તો કેટલો છે? ay 2 છે. ઓકે, અહીંયા 3 નથી ભાઈ, સોરી. ax બરાબર ax બરાબર 3 છે બરાબર, તો અહીંયા 3 મૂક્યો. ઓકે, આ x ઘટક હતો. અહીંયા કેટલો છે? ay બરાબર કેટલો થયો? 2 t. t બરાબર કેટલા? કયા સમય? તો 6 સેકન્ડ. તો કેટલો થશે ભાઈ? 36 થશે. dy બરાબર 2 કેન્સલ, 36 મીટર. તો કે t બરાબર 6 સેકન્ડે y દિશામાં 36 મીટર જેટલું અંતર કાપે છે. ઓકે, ચાલો આપણને એમ થાય કે એ સમય x દિશામાં એનું 84 જેટલું અંતર કપાતું હતું, y દિશામાં 36 જ કપાયું. કેમ? કારણ કે એને પહેલેથી y x દિશામાં તો વેગ હતો જ, પછી બળ લગાડ્યું એટલે ધીમે ધીમે y દિશામાં ખસ્યો, એટલે y દિશામાં એની અસર ઓછી મળે. આ તો આપણે ડીપમાં ફિઝિક્સની થોડી સમજ મેળવવી હોય તો એમાં આગળ પણ ક્વેશ્ચન છે મિત્રો, ધ્યાનથી સાંભળજો. તો શું કહે છે હજુ? તે સમય કણની ઝડપ કેટલી છે? તે સમય એટલે t બરાબર 6 સેકન્ડ એની ઝડપ કેટલી છે? હવે ઝડપ એટલે અહીંયા x અને y અલગ નથી પૂછો, ટોટલ વેગ પૂછો છે. તો એ સમય આપણે શું કરવો જોઈએ? વેગનો x ઘટક મેળવવો જોઈએ, વેગનો y ઘટક મેળવવો જોઈએ, પછી √vx2 + vy2 આપણે. કારણ કે આખું સૂત્ર તમને સમતલમાં ના મળે ભાઈ. આ રીતે લગાવો તો લગાવ, ભેગી થઈ શકે ગણતરી, પણ એ કન્ફ્યુઝન કરશે તમને થોડું. તો હવે vx બરાબર v0x, ચલો થોડા મોટા અક્ષરે લખી દઈએ મિત્રો. v0x બરાબર vx t સમય પછી, તો v0x plus ax into t. તો vx બરાબર v0x પ્રારંભિક x દિશાનો વેગ કેટલો? 5. ax કેટલા? તો ax બરાબર અહીંયા આપણે લિસ્ટ બનાવી તો 3 અને ગુણ્યા સમય 6. 6 × 5 કેટલા થયા? 23 મીટર પર સેકન્ડ. તેમાં જ vy બરાબર v0y ayt. vy બરાબર v0y એટલે વેગનો y ઘટક પ્રારંભમાં 0. ay બોલે તો ક્યાં ગયા? 2 12 મીટર પર સેકન્ડ. તો આ થયો વેગનો x ઘટક, આ થયો વેગનો y ઘટક. પરિણામી વેગ v બરાબર √vx2 + vy2. તો 23 નો સ્ક્વેર 12 નો સ્ક્વેર, એનું જે સાદરૂપ મળે તે. ઓકે, આ થયો મિત્રો તમારો જે જવાબ આવે કેલ્સીથી તમે સાદરૂપ આપી બુક સાથેની કમ્પેરિઝન કરી લેજો. ઓકે, ચાલો તો આ હતું ઉદાહરણ નંબર 5. હવે આ ટાઈપનું કોઈ ઉદાહરણ હશે, એક્ઝામ્પલ હશે, તો હું તમને નેક્સ્ટ લેક્ચરમાં આપી દઈશ કે ભાઈ આ તમારી રીતે તમારે સોલ્વ કરવાનું છે. તો આજના લેક્ચરને મિત્રો આટલા સુધી રાખીએ છીએ. મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં.